જે તારીખ 2-3-2026 વાંકાનેર તાલુકાના મહિકા ગામના પ્રગતિશીલ ખેડૂતની વિઝિટ લેવા માટે ડાયરેક્ટ આપણે ફાર્મની મુલાકાત લેવા આવ્યા છીએ। જે તમે જોઈ શકો છો કે ઘઉંનો પાક શિયાળામાં ઘઉંનો પાક વાવેલો છે, બરાબર। આપણે અનાજમાં ગણતરી કરીએ રોટલી બનાવવા માટે જે ઘઉંનો પાક છે એ ઘઉંનું વાવેતર કરેલું છે ભાઈએ। તો તમે એક બતાવી દો ઘઉંનો પાક એક જ ધારો, જે આપણે ગઈજા કહીએ ને કે દેશી ભાષામાં કે થાળી ફેરવી લેવાની છૂટ, એક જ ધારા ઘઉં ઊભા છે, બરાબર। તો ઘઉંની અંદર શું ટ્રીટમેન્ટ કરવામાં આવી છે તો ડાયરેક્ટ આપણે ખેડૂતભાઈનું પહેલા નામ પૂછી લઈએ। તમારું નામ બોલી જાઓ। બાદી અયુબભાઈ મૈકા। ઓકે અયુબભાઈ, તમે આ ઘઉંની અંદર પાયામાં ઓસિસ બાયોટેક કંપનીનું આ સુપરફોસ વાપરેલું છે? ઓકે, અને તમે કેટલા વીઘાનો કેટલા વીઘામાં કેટલી બેગ તમે વાપરેલી છે? મેં વાવેતર કર્યું છે ટોટલ એમ 50 બધે 45 થી 50 વીઘામાં આપણે હા ડુંગળીમાં બધે આજ આપણે ઘઉંમાં, જીરામાં, ડુંગળીમાં, કપાસમાં અને કેટલી બેગ તમે વાપરી હતી? કપામાં, જીરામાં ટોટલ આપણે 45 વીઘામાં 22 બેગ તમે 22 તો શિયાળુ પાકમાં 20-22 કપામાં ચોમાસું પાકમાં ટોટલ તમે 2 વર્ષથી આ ખાતર વાપરો છો? ઓકે, અને ચોમાસું પાકમાં 20 બેગ વાપરી હતી અને અત્યારે શિયાળુ પાકમાં 22 બેગ વાપરી હતી। હવે અયુબભાઈ, તમને મારે પૂછવાનું એ છે કે તમે આ ખાતર વાપર્યું સુપરફોસ ખાતર, તો આ ખાતરમાં તમને રિઝલ્ટ શું મળ્યું? રિઝલ્ટ રેડી ડાય જેટલું જ ગણ કરે, કાંઈ ફેર નથી, બરાબર। તમે કયા આધારે કહી શકો કે રિઝલ્ટ ડીએપી કે રાસાયણિક ખાતર જેવું જ મને મળ્યું એમ? એવું જ મળ્યું। અને કયા આધારે તમને આમાં શું તફાવત લાગ્યો? કાંઈ તફાવત રેડી ડાય જેવું જ કામ કરે। જો તમે બતાવી દો એક નજરે। અયુબભાઈ એવું કહે છે કે ડીએપી ની કમ્પેરિઝનમાં, રાસાયણિકની કમ્પેરિઝનમાં ખાતરનું રિઝલ્ટ છે, બરાબર। તમે જુઓ ઘઉંના સાઈઝ જુઓ, બરાબર, અને ડુંડાની સાઈઝ જુઓ, દાણાની સાઈઝ જુઓ, બધી રીતે કમ્પ્લીટ છે। અને અયુબભાઈ, તો તમે 2 વર્ષથી ખાતર વાપરો છો સુપરફોસ ખાતર, તો તમે રિઝલ્ટ બાબતમાં તમે સંતોષકારક? એટલે તો વાપરી, હા, મેન વસ્તુ એ છે ડાય આપણે લીધું જ નથી। હા, તમે લીધું જ ને 100% સાચી વાત છે। હા, ઓકે। અને અયુબભાઈ, બીજું આપણે જોવા જાય કે રિઝલ્ટ બાબતે સંતોષકારક છો, અને આપણે રાસાયણિક ખાતરની દ્રષ્ટિએ જોવા જાય ભાવની દ્રષ્ટિએ તો અત્યારે 1400 થી 1800 રૂપિયા ભાવ છે, તો આપણા ખાતરના ભાવ 850 રૂપિયા ભાવ છે 50 કિલોના બેગના, બરાબર ને? તો ભાવની દ્રષ્ટિએ જોવા જાય તો સસ્તું પડે, બરાબર। સસ્તું સામે હા, મેન વસ્તુ એ છે સસ્તા સામે રિઝલ્ટ છે સામે, અને ઓછા ખર્ચે કેમ ઉત્પાદન લેવું એ ટોટલ ટ્રીટમેન્ટ આપણી પાસે છે, બરાબર, ઓર્ગેનિક તરીકે। અને તમે આ ખાતર વાપર્યું તો આપણા ખેડૂતભાઈ હોય, બરાબર, તો તમારા પાડોશી હોય કે ગામના હોય, આ ખાતર બાબતે તમે આપણે શું કહેવાય કે તમે રિઝલ્ટ બાબતે ખેડૂતને વાપરવા બાબતે તમે શું કહેવા માંગો છો? બરાબર, આપણે હા બરાબર, ચોમાસું અને શિયાળા પાકમાં તમે વાપર્યું, આપણા ખેડૂતભાઈને તમે એમ કહી શકો કે આ ખાતર વાપરવામાં કોઈ જાતનો પ્રોબ્લેમ નથી। અને મૈકામાં ઘણા બીજા ખેડૂત પણ વાપરે છે, એનો આપણે ગયા વર્ષે એક વિડીયો પણ બનાવ્યો હતો, બરાબર, યુટ્યુબમાં આપણી ચેનલમાં છે। અને અયુબભાઈ, બીજું તમને મારે એ કહેવાનું છે કે આ ઓર્ગેનિક ખાતર આવે છે, ઓર્ગેનિક ખાતર વાપરવાથી શું શું ફાયદા થાય તમને ખ્યાલ છે? ફાયદામાં આપણે ડાય ની બદલીમાં જે આપણે વાપરી છે એનો ફાયદો ડાય જેટલું જ ગણ કરે, બીજું કઈ કપાસ છે જો હવે ખેડૂત મિત્રો તમને હું એ કહેવા માંગુ છું કે ઓર્ગેનિક ખાતર વાપરવાથી શું ફાયદા થાય છે, તો અયુબભાઈ ને હું એટલું કહેવા માંગુ, તમે ચોમાસું પાકમાં વાપર્યું, શિયાળુ પાકમાં વાપર્યું, તમે જ્યારે આમાં ખેતી કરશો, બરાબર, તમારે ટ્રેક્ટર ઘરનું છે કે ભાડે કહો, તમે ખુદ ટ્રેક્ટર રાખજો, અને જે આપણે લીપ આવે હાઇડ્રોલિક લીપ, એ લીપ ઉપર તમને અંદાજ આવી જશે કે તમારી જમીન કેટલી ફળદ્રુપ બની છે, કેવી ફોરી છે, ભરભરી છે, અને તમે રેગ્યુલર ખાતર વાપરશો, બરાબર, રેગ્યુલર 2 થી 3, 4 વર્ષ, એટલે તમારી જમીનની અંદર કુદરતી બેક્ટેરિયા, અળસિયા ટોટલ ઉત્પન્ન થશે। એના હિસાબે
તમને રિઝલ્ટમાં સારું રહેશે, રોગ જીવાતમાં સારું રહેશે. અને રાસાયણિક ખાતરમાં અત્યારે કેવું થાય છે કે તમારી જમીન રહે ને બંજર બનતી જાય ધીમે 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 ધીમે. પછી આપણે એમ કહીએ છીએ કે રોગ આવે છે, ઉત્પાદન મળતું નથી. તો એનું કારણ આ જ છે. હવે અયુબભાઈ, મારે ખાલી તમને એટલું જ કહેવાનું છે કે આ ઘઉંની અંદર સુપરફોસ ખાતર નાખ્યું છે, બરાબર. બાજુમાં તમે બતાવી દો, આ બાજુ બતાવો, અહીંયા રાસાયણિક ખાતર વાપરે જોવો તમે. બધા ઘઉં આના જેવડા જ છે, બરાબર. આપણે હારાનો કહી તો કઈ નહીં, પણ કહેવાનો મતલબ શું છે કે રાસાયણિક ની હરોળમાં આ ખાતર નું રિઝલ્ટ છે, બરાબર. અને અયુબભાઈ, કદાચ આ વિડીયો તમારા ગ્રુપમાં આપણે કદાચ વાયા યુટ્યુબ ના માધ્યમથી કોઈ જોવા મળે ગામના ખેડૂતને, તો કદાચ એવું કહીએ કે આ અયુબભાઈ મોબાઈલમાં બોલે છે, તો એનું વાડીનું સરનામું જોતું હોય તો આપણે શું કહેવાનું? વાડીનો કાનપુરના રસ્તે રોડ ઉપર ઓરીઓ કીએ એટલે આજુબાજુ ગામના બધા જ ખબર. હા, એટલે મતલબ કહેવાનો મારો શું છે કે કોઈ ખેડૂત એમ કહે કે અમારે રૂબરૂમાં જોવા છે ઘઉં, તો કદાચ તમે ઘરે હોય તો આપણે આમાં બોલ્યા એટલે એ ડાયરેક્ટ આવીને જોઈ લઈએ કે આમાં હકીકત રિઝલ્ટ છે કે નથી, બરાબર. જો મેં આ દાણા બતાવો તો ભાઈ, મેં આ દાણા અત્યારે જુઓ તમે, દાણાની સાઈઝ જુઓ, દાણા મેં ફોયલા અત્યારે આમ એક નંબર ટપોરા જેવા દાણા છે, બરાબર. એટલે કહેવાનો મતલબ મારો એ છે કે ખેડૂત મિત્રો, તમે આ ખાતર વાપરો અને એવું લાગે તો તમે 2 થી 5 બેગની ટ્રાય કરો, તમને અનુભવ થાય. અને અયુબભાઈ ને તો આ વિડીયો બધા જોતા આપણા ઉપર એટલો વિશ્વાસ આવ્યો હતો કે અબ્દુલભાઈ તમે ડાયરેક્ટ મને 20 બેગ આપો, બરાબર ને અયુબભાઈ? હા, 20 થી 22 બેગ ડાયરેક્ટ મને ઓર્ડર કર્યો હતો. અને તમને ટાઈમે ખાતર પહોંચી ગયું હતું, બરાબર. તમે જયારે ફોન કરો તમને ખાતર પહોંચે ને કંપનીની સર્વિસ કેવી લાગી તમને? આપણા કંપનીમાં કેવું હોય કે અબ્દુલભાઈ ની સર્વિસ કેવી લાગી? હા, તો તમે એ બાબતે તમે કહી શકો કે ના, અમને ખાતર ટાઈમે પહોંચી ગયું. અને બીજું ખેડૂત મિત્રો, આપણે મોરબી જિલ્લાની અંદર આ ખાતર બાબતે કોઈ માહિતી કે કોઈ ખાતર તમારે બુકિંગ કરાવવું હોય કે એડવાન્સ તમારે લેવું હોય તો મારા કોન્ટેક્ટ નંબર છે 9714480476. અને બીજું, ચોમાસા પાકમાં આવતું ચોમાસું પાક જે આપણે 2 મહિના પછી ચોમાસું આવે, 3 મહિના પછી, તો ચોમાસું પાક માટે અત્યારે બુકિંગ ચાલુ છે. એડવાન્સ બુકિંગ કરવાનું કારણ એ છે કે રાસાયણિક ખાતર સિઝનમાં શોર્ટેજ બહુ રહે છે અયુબભાઈ, બરાબર. લાઈનમાં ઉભું રહેવું પડે છે, અમુક જગ્યાએ તો આધાર કાર્ડ દેવા પડે ત્યારે ખાતર મળે છે. તો અમે એટલા માટે એડવાન્સ બુકિંગ કરી લઈ છીએ અને ખાતરનું બુકિંગ કરી લઈ અને ખાતર તમારા ઘરે પહોંચી જાય ત્યારે તમારે પેમેન્ટ આપવાનું. અને અયુબભાઈ, તમને મારે એ કહેવાનું છે, તમે આ વર્ષે 22 બેગ તમે ખાતર વાપરી, બરાબર, 45 વીઘામાં, તો આવતા ચોમાસા પાક માટે આપણે કદાચ તમને બુકિંગ મારે કરાવવું હોય તો તમે આવતા વર્ષ માટે કેટલું બુકિંગ કરાવો? અંદાજ 10, 20, 25 થેલી તમારું ફાઇનલ લેવાનું છે આપણે. એટલે આપણા ખેડૂત મિત્રોને ખબર પડે કે અયુબભાઈ વાપરે છે, એમ કોઈ મોટી મોટી કે કોઈ ખોટી વાત નથી એમ. તો છેલ્લી જ વાત કે જે કોઈને બુકિંગ કરાવવું હોય તો મને કોન્ટેક્ટ કરવા નમ્ર અપીલ છે. અને બીજું કે મારા યુટ્યુબ ચેનલની અંદર આપણે ઓર્ગેનિક મલ્ટીપ્લાયર ઇન્ડિયા, તમે મારી ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, શેર કરો અને ફોલો કરો, બરાબર. જેથી કરીને તમને યુટ્યુબની અંદર આપણા વિડીયો ઓર્ગેનિક ખેતી કેવી રીતે કરવી, ઓર્ગેનિક દવા કેવી રીતે બનાવવી, એ ટોટલ તમને માહિતી મળશે. થેન્ક યુ.